સુરતમાં આજે ખેડૂતો માટે મહત્વપૂર્ણ દિવસ છે। આજે શેરડીના ટન દીઠ ભાવ જાહેર કરશે અને ગત વર્ષે કરતા ખાંડ, બગાસ અને મોલાસીસના વધુ ભાવ હોવાથી શેરડીના ટન દીઠ વધુ ભાવ મળે તેવી આશા। ખાંડની રિકવરી અને પરંતુ ખાતર અને ખેત મજૂરી ભાવમાં વધારો થયો હોવાથી ઉત્પાદન ખર્ચમાં પણ વધારો નોંધાયો છે। ગત વર્ષ કરતા ખાંડ, બગાસ અને મોલાસીસના વધુ ભાવ હોવાથી શેરડીના ટન દીઠ વધુ ભાવ મળે તેવી આશા। ખાંડની રિકવરી અને સારી પરંતુ ખાતર અને ખેત મજૂરી ભાવમાં વધારો થયો હોવાથી ઉત્પાદન ખર્ચમાં પણ વધારો જોવા મળ્યો। શેરડીના ટન દીઠ સરેરાશ 3500થી વધુ ભાવ મળે તેવી ખેડૂતોની માંગ છે। ગત વર્ષે ટન દીઠ ₹30 થી લઈને 130 સુધીનો વધારો મળ્યો હતો। આગામી 2 થી 3 મહિનામાં તમામ સુગર મિલોમાં વ્યવસ્થાપક સમિતિની ચૂંટણી જાહેર યોજાનાર છે। સામે ચૂંટણી અને ખેડૂતોને આકર્ષવા માટે દરેક સુગર મિલોનો ચેરમેન ખેડૂતોનો પોષણક્ષમ ભાવ આપે તેવા ઉજળા સંજોગો કેવડિયા ખાતે મળેલી ખાંડ ઉદ્યોગ સંઘની બેઠકમાં ખાંડની સ્ટોક વેલ્યુ ₹3700 પ્રતિ ક્વિન્ટલ નક્કી થઈ હતી। 3650 થી ₹3900 પ્રતિ ટન ભાવ રહેવાની શક્યતા। સ્ટોક વેલ્યુની આસપાસ જ પ્રતિ ટન શેરડીના ભાવ નક્કી થતા હોય છે। આજે સમગ્ર દક્ષિણ ગુજરાતના ખેડૂતો 31 માર્ચ એટલે શેરડીના ભાવો દક્ષિણ ગુજરાતની સહકારી મંડળીઓ નક્કી કરતી હોય છે। દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો લગભગ 5 લાખથી પણ વધારે ખેડૂતોનો મુખ્ય પાક શેરડી છે અને છેલ્લા 40 વર્ષમાં શેરડીની ખેતીથી ખાસ કરીને સહકારી ધોરણે ખાંડ કારખાનાને કારણે ખેડૂત મજબૂત બન્યો છે। પણ છેલ્લા 5 વર્ષથી જે ખાસ કરીને સ્થિતિ બનતી જાય છે, ઝડપથી સુરત શહેર વિકસી રહ્યું છે, જમીનો બિનખેતી થઈ રહી છે। બીજી બાજુ છેલ્લા 40 વર્ષથી સતત શેરડીની ખેતીને કારણે જે 2021માં એકર દીઠ ઉત્પાદન જે 34-35 ટન એકરે હતું આજે ઘટીને 21-22 ટન થઈ ગયું છે। દક્ષિણ ગુજરાતમાં 1 કરોડ ટનથી પણ વધારે જ્યારે શેરડી થતી હોય આ વર્ષે લગભગ એ આંકડો 72 લાખ ટન પર થઈ ગયો છે। એટલે ઉત્પાદન સતત ઘટી રહ્યું છે, ખેડૂત નાસીપાસ થઈ રહ્યો છે। એવા સમયે ખેડૂતો સ્વાભાવિક છે કે શેરડીના સારા ભાવોની અપેક્ષા રાખતા હોય છે। કેન્દ્ર સરકારે પણ જે રીતે FRP વધારી છે એની સામે ખાંડની જે લઘુત્તમ કિંમત વધી નથી। તો ખેડૂતો ખાસ કરીને દક્ષિણ ગુજરાતની સહકારી મિલો અને એમાં પણ ખાસ કરીને સમગ્ર ભારત દેશમાં જે રીતે શેરડી બળવાનું પ્રમાણ ગુજરાતમાં છે એને કારણે પણ ખેડૂતોને ખૂબ જ મોટી મુશ્કેલી પડી રહી છે। ઉત્પાદન ઘટી રહ્યું છે, ખેડૂતોને ભાવોની વધારે મોટી આશા છે, ત્યારે ચોક્કસ અમને પણ આશા છે કે આ વર્ષે ખૂબ જ સારા ભાવ પડે અને જે એકંદિત ઉત્પાદન ઘટી રહ્યું છે એમાં ખેડૂતો, સંચાલકો સૌ સાથે મળીને રાજ્ય સરકારની જે વાતો છે, કૃષિ તજજ્ઞોની જે વાતો છે એ પ્રમાણે આધુનિક ખેતી વ્યવસ્થા AI ટેકનોલોજીથી શેરડીની ખેતી કરવાની દિશામાં જો પ્રયત્ન કરવામાં આવશે તો ચોક્કસ આવનારા દિવસોમાં શેરડીમાં વધુ ઉત્પાદન લાવી શકાશે। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।